બાળકો આજે આપણે આપણી જે એડિશનલ એક્સરસાઇઝ છે ચેપ્ટર 4ની એના પર વાત કરીશું, જેમાં પહેલો પ્રશ્ન આપ્યો છે 4.26. કોઈ સદિશને માન અને દિશા બંને હોય છે, શું અવકાશમાં કોઈ સ્થાન હોય છે? શું સમય સાથે એ બદલાઈ શકે? શું અવકાશમાં જુદા જુદા સ્થાનો પાસે બે સમાન સદિશ એ તથા બી સમાન ભૌતિક અસર દર્શાવશે? તમારા જવાબના સમર્થનમાં ઉદાહરણ આપો. ઘણું બધું કહી દીધું. જુઓ, સદિશને માન અને દિશા બંને હોય. ઓકે, સાચું. હા. શું અવકાશમાં કોઈ સ્થાન હોય છે? સદિશ છે તો આપણે એને અવકાશમાં કોઈક સ્થાને દર્શાવી પણ શકીએ છીએ. શું સમય સાથે એ બદલાઈ શકે? હા, સદિશ છે તો સદિશ જે હોય મૂલ્ય પણ છે, દિશા પણ છે, તો એની અંદર ફેરફાર પણ થઈ શકતો હોય છે. પછી કહે છે, શું અવકાશમાં જુદા જુદા સ્થાનો પાસે બે સમાન સદિશ હોય એ અને બી સમાન ભૌતિક અસર દર્શાવે? ના. એનું કારણ જુઓ. દાખલા તરીકે મને બે સમાન સદિશ કીધા છે. હું સમાન સદિશ તરીકે ધારો કે એ અને બી તરીકે હું બળની વાત કરું છું કે મારી પાસે કોઈક પદાર્થ છે, 5 કિલોગ્રામનો પદાર્થ છે અને એના પર બળ લાગે છે, બરાબર? જેમાં હું બળ જે વાત કરું છું આ બંને સમાન જ સદિશ છે અને એ બળ દાખલા તરીકે હું 20 ન્યૂટન લઉં છું. તો જો તમે આ પદાર્થ પર ભલે ને આ 20 ન્યૂટન જ બળ છે, પણ એ જો પૃથ્વી પર પદાર્થ પડ્યો હોય અને બળ લગાડો તો એની અસર અલગ હોય, અને ચંદ્ર પર પડ્યો હોય અને બળ લગાડો તો અસર અલગ હોય. કારણ કે બંને જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ અલગ અલગ પ્રકારે લાગે છે, એટલા માટે એની અસર અલગ અલગ થશે. એટલે આપણે આ રીતે આપણો જવાબ નક્કી કરી શકીએ કે ભલે ને સમાન સદિશ છે છતાં પણ એમની અસર અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોઈ શકે. તો પહેલા પ્રશ્નનો જવાબ આ રીતે તમે લખશો. બીજું, કોઈ સદિશને માન તથા દિશા બંને હોય છે. શું એનો અર્થ એવો થાય કે કોઈ રાશિ જેને માન અને દિશા બંને હોય તે સદિશ જ હોય? એવું જરૂરી છે? જુઓ, ખરેખર એવું જરૂરી નથી. દાખલા તરીકે કોઈક પદાર્થ છે એ કોઈ ચોક્કસ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે. હું તમને એનું ઉદાહરણ આપું. દાખલા તરીકે પૃથ્વી. તો પૃથ્વી છે એ પૃથ્વી શું કરે છે? પોતાની ધરીની આસપાસ પરિભ્રમણ કરે છે. તો એની જે પોતાની આવી જે અક્ષ છે એને અનુલક્ષીને એ પરિભ્રમણ કરી રહી છે. ઓકે, છતાં પણ એટલે એને મૂલ્ય પણ છે, દિશા પણ છે, છતાં પણ એ રાશિ સદિશ છે એમ કહી શકાય નહીં, બરાબર? એટલે પરિભ્રમણને આપણે અદિશ તરીકે ગણતા હોઈએ છીએ. તો કહે છે કોઈ વસ્તુનું પરિભ્રમણ ભ્રમણાક્ષની દિશા તથા કોણીય સ્થાન વડે દર્શાવી શકાય. શું એનો અર્થ એ થાય કે કોઈ પણ પરિભ્રમણ એક સદિશ છે? જો મેં તમને હમણાં જે કીધું એ જ વસ્તુ કીધી છે કે આ જે છે આ એની ભ્રમણાક્ષ કહેવાય. આને અનુલક્ષીને એ પરિભ્રમણ કરે છે, છતાં પણ એને મૂલ્ય પણ છે, દિશા પણ છે, છતાં એવું ન કહેવાય કે એ સદિશ છે, બરાબર? એવું આપણે ગણતા નથી. કારણ આગળ જતાં તમે જોશો કે ત્યાં આગળ જે સદિશના સરવાળા માટે ક્રમનો નિયમ જેમ જળવાતો હોય છે એવો નિયમ આની અંદર જળવાતો નથી, માટે આપણે એને સદિશ તરીકે લઈ શકીએ નહીં. ઓકે, પછી પ્રશ્ન 4.28 તમને કહે છે કોઈ વર્તુળાકાર લૂપમાં વાળેલ તારની લંબાઈ, કોઈ સમતલ ક્ષેત્રફળ અને કોઈ ગોળા સાથે સદિશને સાંકળી શકાય? સમજાવો. એટલે આ બધામાંથી કોને કોને સદિશ ગણી શકાય એવું પૂછ્યું છે. હવે જુઓ, કોઈ વર્તુળાકાર લૂપમાં વાળેલ તારની લંબાઈ. તમારી પાસે તાર છે પણ એને તમે વર્તુળાકાર લૂપમાં વાળી દો છો તો એવું થવાનું ને કે દરેક જગ્યાએ એની જે દિશા છે એ તો દિશા શું થઈ જશે? અલગ અલગ થઈ જશે. એટલા માટે આપણે અહીંયા આગળ એનો જે પરિણામી જે બનશે એ પરિણામી તમને મળી શકશે નહીં. શૂન્ય સદિશ મળી શકે આવું પણ હું બોલી શકું. એટલા માટે આપણે એને અહીંયા આગળ સદિશ સાથે સાંકળી શકીએ નહીં. બીજું કીધું છે કોઈ સમતલ ક્ષેત્રફળ. સમતલ હોય તો સમતલનું ક્ષેત્રફળ કઈ રીતે લખાય? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણે કરીને ક્ષેત્રફળ નક્કી કરતા હોઈએ છીએ. તો લંબાઈ પણ સદિશ છે, યાદ રાખજો, અને પહોળાઈ પણ સદિશ છે. એટલા માટે પરિણામી જે છે એ ક્ષેત્રફળને સદિશ તરીકે લેવામાં આવે છે. તો તમને આવી રીતે કોઈક સમતલ દર્શાવ્યું હોય તો આપણે 12થમાં પણ આ બધી વસ્તુ વાત કરવાના છે કે એનું ક્ષેત્રફળનો સદિશ છે એ હંમેશા આપણું જે પૃષ્ઠ હોય એને લંબ દિશામાં હોય. હું મારું પૃષ્ઠ આમ મૂકું તો એને લંબ દિશામાં એનો ક્ષેત્રફળનો સદિશ દર્શાવાય છે. એ બધું આગળ જતાં હજી ભણવામાં આવશે. ત્રીજું કે છે કોઈ ગોળા સાથે સદિશને સાંકળી શકાય. જુઓ, ગોળાનું જે ક્ષેત્રફળ છે એની આપણે કોઈ ચોક્કસ દિશા દર્શાવી શકતા નથી, માટે એને આપણે સદિશ સાથે સાંકળી શકતા નથી. તો આ રીતે તમારો જવાબ તમે લખી શકો છો. હવે નેક્સ્ટ વાત કરું 4.29.
બંદૂકમાંથી સમક્ષિતિજ સાથે 30° કોણે છોડેલી ગોળી જમીનને 3 કિલોમીટર દૂર અથડાય છે. જુઓ થીટા શું કીધો, સમક્ષિતિજ સાથે 30° ખૂણો એટલે પ્રક્ષિપ્ત કોણ થયો θ0 30° છે. એ જમીનને 3 કિલોમીટર દૂર અથડાય છે. દેટ મીન્સ ત્યાં અથડાય, આમ તમે એને મોકલો છો બરાબર, તો અહીંયા આગળ આ ખૂણો આપ્યો છે અને જ્યાં અથડાય છે અંતર આપ્યું છે. દેટ મીન્સ એણે કાપેલું અંતર એટલે કે એની અવધિ આપી છે. તો શું કહે છે આગળ, પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય ગોઠવીને આપણે 5 કિલોમીટર દૂર આવેલ લક્ષ્ય પર ગોળી મારી શકીએ. ગણતરી કરી અને જણાવો. હવાનો અવરોધ અવગણો. તમને કીધું છે તમારે એને મેક્સિમમ ક્યાં સુધી મોકલવી છે, 5 કિલોમીટર દૂર મોકલવી છે. તો શું એ ત્યાં આગળ ટાર્ગેટ હોય તો એ પહોંચી શકશે ખરી? આવું તમને પ્રશ્નની અંદર પૂછેલું છે. તો આપણે પહેલાં એ નક્કી કરવું પડે કે મહત્તમ અવધિ એ કેટલી કાપી શકે. તમને યાદ છે કે મહત્તમ અવધિનું સૂત્ર આપણે આવું લખીએ છીએ V0² g. તો મારે નક્કી કરવું પડે કે V0 કેટલો છે, કારણ કે મહત્તમ અવધિ છે એ પ્રારંભિક વેગ ઉપર જ આધાર રાખશે, કારણ કે θ બરાબર તો 45° આપણે વાત કરી ગયા હતા. તો એનો અર્થ કે V0 એટલો છે, એનો પ્રારંભિક વેગ એટલો છે કે 5 કિલોમીટર દૂર ટાર્ગેટ હોય તો ત્યાં સુધી પહોંચી શકે. તો જુઓ આપણે અહીંયા આગળ વાત કરીશું કે V0 જે છે એ V0 કેટલા છે એ શોધવા વિશે પહેલાં વાત કરું છું. તો મને જે વસ્તુ આપી છે એ પહેલાં તો હું લખી દઉં કે મને પહેલું આપ્યું છે θ0 બરાબર લખું અહીંયા 30° આપ્યા છે અને અવધિ જે છે એ અવધિ શું આપી છે મને 3 કિલોમીટર. પછી આર મેક્સિમમ કેટલો જોઈએ છે મને 5 કિલોમીટર, એ આપણે પછી વાત કરીએ. V0 પહેલાં આપણે શોધીએ છીએ. તો આપણી પાસે અવધિનું સૂત્ર છે, અવધિના સૂત્ર પરથી મને મળશે કે નહીં V0. શું સૂત્ર છે જુઓ, R બરાબર V0² આવું લખાય, V0² sin 2θ/2g આવું લખીએ છીએ. તો હવે આના પરથી ચેક કરો. જુઓ તો R જે છે હું V0² ને સૂત્રનો કરતાં કરી દઉં પહેલાં, તો 2rg sin 2θ થશે. 2r જે છે 3 કિલોમીટર, કિલો એટલે 10⁻³ લખવાના. g જે છે એ 9.8 લઈ લઈએ અપોન sin 2θ, θ છે 30 એટલે sin 60ની વેલ્યુ મૂકવાની. sin 60ની વેલ્યુ તમે જાણો છો √3/2, તો 6 × 9.8 × 10⁻³ અપોન sin 60ની વેલ્યુ શું √3/2. તો 2 જે છે એ ઉપર જતા રહેશે તો V0² મળશે. પહેલાં એ શોધો અને પછી એનું વર્ગમૂળ લઈ લો એટલે તમને V0 મળી શકે. જુઓ V0² બરાબર તમારો જવાબ 33988 આવશે. 33988. તો હું વર્ગમૂળ લઉં તો મને V0 મળશે. શેમાં મળશે? મીટર પર સેકન્ડમાં. તો જુઓ ને પ્રારંભિક વેગ V0 શું મળે છે? તમારો જવાબ એપ્રોક્સિમેટલી 184, લગભગ લઈ લઉં છું 184 મીટર પર સેકન્ડ મળશે. હવે આપણને શું કીધું છે? મહત્તમ અવધિ જે છે એ કેટલી છે? તો એનું સૂત્ર શું લખાય? V0²/g. તો અહીંયા આગળ V0 184 મૂકો અને gની વેલ્યુ 9.8 મૂકો અને ચેક કરો તો તમારો જવાબ શું આવે છે? મહત્તમ અવધિ કેટલી મળે છે? તમારો જે જવાબ છે એ લગભગ મળશે 3468 મીટર. 3468 મીટર એટલે હું એપ્રોક્સિમેટલી લખું તો 3.5 કિલોમીટર થયું. એટલે કે આપણે આટલા જો પ્રારંભિક વેગથી આપણે એને મોકલીશું તો એ ક્યાં સુધી પહોંચી શકે? 3.5 કિલોમીટર સુધી. પણ આપણું લક્ષ્ય ક્યાં છે? એ તો 5 કિલોમીટર પર છે. એનો અર્થ એવો થયો કે આપણું જે ટાર્ગેટ છે ત્યાં સુધી આપણે એને મોકલી શકીશું નહીં. તો છેલ્લે આવું વાક્ય લખી દેવાય કે અહીંયા આગળ મહત્તમ અવધિ છે એ મહત્તમ અવધિ કેવી મળી છે? 5 કિલોમીટર કરતાં ઓછી છે. એટલે કે અહીંયા આગળ આપણે ટાર્ગેટ સુધી આપણે એને મોકલી શકવાના નથી, કારણ કે અહીં સુધી જ એ મેક્સિમમ પહોંચી શકે છે માટે. તો જુઓ તમારો દાખલો છે જ આ રીતે નોટ કરી લો, ખ્યાલ આવી ગયો હશે. જુઓ શું કહે છે હવે, એક ફાઇટર જેટ પ્લેન છે એ 1.5 કિલોમીટરની ઊંચાઈ પર 720 કિલોમીટર પર કલાકની ઝડપથી સમક્ષિતિજ દિશામાં એટલે આમ ઉડી રહ્યું છે. જો તે વિમાન વિરોધી તોપની બરાબર ઉપરથી પસાર થતું હોય તો શિરોલંબ સાથે તોપના નાળચાનો ખૂણો કેટલો હોવો જોઈએ જેથી તે 600 મીટર પર સેકન્ડની ઝડપથી છોડેલ ગોળો ફાઇટર પ્લેનને અથડાય?
ફાઇટર પ્લેનના પાયલટે લઘુત્તમ કેટલી ઊંચાઈએ ઉડવું જોઈએ જેથી તે ગોળાઓથી બચી શકે? 2 ક્વેશ્ચન પૂછ્યા છે. જી 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનો કીધો છે. હવે શું કહે છે ને એને થોડુંક આકૃતિમાં દર્શાવવાની આપણે કોશિશ કરીએ. અહીં આગળ આપણે આ આકૃતિ આવી કંઈક બનાવીએ. જુઓ, જેટ પ્લેન છે 1.5 કિલોમીટરની ઊંચાઈ પર કેટલી ઝડપે ઉડી રહ્યું છે? 720 કિલોમીટર પર કલાક. એટલે વેલોસિટી ઓફ પ્લેન શું છે? 720 કિલોમીટર પર કલાક. અને મીટર પર સેકન્ડમાં ફેરવવા તો 720 ગુણ્યા 1000 ભાગ્યા 3600 કરો એટલે તમારો જવાબ 200 આવે મીટર પર સેકન્ડ. બીજું તમને કીધું છે કે જે આટલી ઝડપથી 600 મીટર પર સેકન્ડની ઝડપથી ગોળો છોડો છો. ઓકે, એટલે એવું લખાય બંદૂકમાંથી છોડેલ ગોળાની ઝડપ. એનું શું નામ આપશો? ચલો એને હું પ્રારંભિક ઝડપ એટલે V0 ઓફ S આવું કંઈક નામ આપી દઉં તો બરાબર મને શું આપી છે? 600 મીટર પર સેકન્ડ. ઓકે, એને ચલો V0 માત્ર નામ આપીએ, સિમ્પલ નામ. ચલો બીજું શું કીધું છે આપણને? પ્લેન છે એ પ્લેન કેટલી હાઇટ પર છે? 1.5 કિલોમીટરની હાઇટ ઉપર છે. ઓકે, પહેલું તમને એમ કહે છે કે એણે કેવી રીતે છોડવો જોઈએ? શિરોલમ સાથે તોપના નાળચાનો ખૂણો કેટલો હોવો જોઈએ જેથી એ પ્લેનને અથડાઈ શકે? એટલે જુઓ, આવો અર્થ થયો કે અહીંથી જે પ્લેન છે એ પ્લેન આમ જતું હોય એટલે આ સમક્ષિતિજ દિશામાં આમ પ્લેન ઉડી રહ્યું છે આ દિશામાં. ઓકે, અહીંથી જે છે એ તોપનો ગોળો અહીંથી છોડવાનો એટલે એ ગોળો જે છે ને અહીંયા એને અથડાવવો જોઈએ. એટલે બંને એક સાથે ત્યાં આગળ અડવા જોઈએ તો અને તો જ આ શક્ય છે. બરાબર, હું અહીંયા આગળ દર્શાવું કે આપણું જે આ પ્લેન છે એ પ્લેન કેટલી હાઇટ પર છે? અહીંથી 1.5 કિલોમીટર પર. તો આ સ્થાનને હું A નામ આપું છું, આ સ્થાન જે છે એને B નામ આપું છું, આવું કંઈક નામ આપી દો. તો આનો અર્થ એવો થાય કે પ્લેન છે એ પ્લેન અહીંથી કેટલું અંતર કાપે? આટલું અંતર B સુધી પહોંચે ત્યારે આ જે ગોળો છે એ B પર પહોંચવો જોઈએ તો જ એ પ્લેનને અથડાઈ શકે. આવો અર્થ થાય. એટલે T સમયમાં બંને કાપેલ અંતર સરખું હોવું જોઈએ. તમને કહી દીધું છે કે અહીંયા આગળ કેટલો ખૂણો બનાવે છે આ થીટા. એ થીટા ખૂણો શિરોલમ સાથે એટલે આની સાથે બનતો ખૂણો શોધવાનો કીધેલો છે આપણને. આપણે અહીંયા આગળ એને કેટલા વેગથી છોડ્યો છે? 600 મીટર પર સેકન્ડ. એટલે કે અહીંયા આગળ હું V0ની વાત કરું તો V0 આ દિશામાં હોય તો એના 2 પરસ્પર લંબ ઘટક મળે. એક આ દિશાનો ઘટક હોય અને એક આ દિશાનો ઘટક હોય. તમે જુઓ, મેં અહીંયા આગળ ખૂણો થીટા લખ્યો છે તો યાદ છે જેની સાથે ખૂણો બને એ ઘટકનું નામ કોસ થાય અને સિવાયનો ઘટક સાઇન થાય. મતલબ કે આ ઘટક છે એ ઘટક એટલે V0નો કયો ઘટક? Y ઘટક છે એનું નામ શું થશે? V0 કોસ થીટા. અને V0નો X ઘટક છે એનું નામ શું થશે? V0 સાઇન થીટા. આપણને આ થીટા શોધવાનો કીધેલો છે. આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો હશે શું બોલું છું એ? તમને આ થીટા શોધવાનો કીધો છે. નોર્મલી આપણે જ્યારે પ્રક્ષિપ્ત ગતિ ભણ્યા ત્યારે આ ખૂણાને થીટા 0 લીધો છે, પણ અહીંયા શિરોલમ સાથે બનતો ખૂણો શોધવાનો છે માટે હું એને આ રીતે દર્શાવું છું. આટલી વસ્તુ ક્લિયર થવી જોઈએ. હવે શું લખી શકાય કે આ એને ગોળો અહીંયા આગળ અથડાય એ માટે શું જરૂરી છે? તો આવું લખું કે ગોળો પ્લેનને અથડાય તે માટે શું શરત હોવી જોઈએ? તો આવું લખી શકાય કે આ જે પ્લેન છે એ પ્લેને T સમયમાં કાપેલ સમક્ષિતિજ અંતર બરાબર આ દિશામાં જેટલું એણે અંતર કાપ્યું છે એટલું જ અંતર કોણે કાપવું પડે? તો આપણો જે ગોળો છે એ ગોળાએ સમક્ષિતિજ દિશામાં કાપેલ અંતર. કેમ સમક્ષિતિજ દિશામાં જ લખ્યું એનું કારણ સમજાય છે તમને? ગોળો ખાલી આમ ઉપર જાય તો પણ અથડાવાનો કોઈ મતલબ નથી, એણે સાથે સાથે આમ પણ જવાનું છે. તો એનો ખાસ કયો ઘટક અહીંયા અસર કરશે? તો સમક્ષિતિજ દિશાનો જે ઘટક છે એ ઘટક. તો હવે જુઓ, અંતર બરાબર વેગ ગુણ્યા સમય લખાય. તો અહીંયા પ્લેન માટે લખું તો વેગ કોનો લખવાનો? પ્લેનનો. સમય કેટલામાં વાત કરું છું? T સમયમાં. બંને માટે સમાન સમયની જ વાત કરું છું. એવી રીતે ગોળાએ સમક્ષિતિજ દિશામાં કાપેલ અંતર ગણું તો એનો વેગનો કયો ઘટક મારે ગણતરીમાં લેવાનો? સમક્ષિતિજ દિશાનો મતલબ કે X ઘટક ગુણ્યા સમય લેવાનું. આ વસ્તુ ક્લિયર થઈ હશે તમને? તો હવે હું આના પરથી લખું તો બંને બાજુથી T કેન્સલ થઈ જશે. VP એટલે પ્લેનની જે ઝડપ છે એ 200 છે. હવે V0 ઓફ X
એટલે શું છે એ ઘટક V0 સાઇન થીટા છે જેને મારે ખાસ ધ્યાનમાં અહીંયા આગળ લેવો પડે. તો હું અહીંયા આગળથી સાઇન થીટાને સૂત્રનો કરતા કરું તો 200 ભાગ્યા V0. V0ની વેલ્યુ શું છે 600 છે. તો અહીંયા આગળ કેન્સલ થશે એટલે શું વધશે 1/3. 1/3 કરો, 1ને 3 વડે ભાગી દો અને પછી નેચરલ સાઇનની અંદરથી શોધી કાઢો કે થીટા કેટલો મળે છે. લગભગ મને લાગે છે 19 ડિગ્રીની આસપાસ જવાબ આવશે. ચેક કરી લો ને એક વખત. 19.5 ડિગ્રી જવાબ આવે છે. તો શિરોલંબ સાથે જો એ 19.5 ડિગ્રી એ ગોઠવે ને, પોતે જે તોપ છે એનું જે નાળચું બોલી શકાય એને ગોઠવે તો એ તોપ જે છે એ બંદૂકને એનો ગોળો અથડાઈ શકે. ઓકે, એટલે પહેલો આપણો જે જવાબ આપણને પૂછ્યો તો એ આપણે આ રીતે લખી શકીએ. ક્લિયર થયું હશે. માત્ર આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની હતી કે બંનેના સમક્ષિતિજ દિશાના જે અંતર છે એ સરખા થાય તો અને તો એને અથડાશે. ઓકે, હવે બીજો પ્રશ્ન જે છે એ શું પૂછ્યો છે, તમને એવું પૂછ્યું છે કે આપણે વાંચી લઈએ ફરીથી ક્વેશ્ચનની અંદર. હા, કે ફાઇટર પ્લેનના પાયલટે લઘુત્તમ કેટલી ઊંચાઈએ પ્લેન ઉડાડવું જોઈએ જેથી તે ગોળાથી બચી શકે. એટલે એણે પોતાની હાઇટ કેટલી રાખવાની જેથી કરી અને પોતે ત્યાંથી બચી શકે. હવે જુઓ, તમને એ તો ખબર છે કે અહીંયા આગળ ગોળો 600 મીટર પર સેકન્ડના વેગથી મોકલવામાં આવે છે. તો એ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે એ આપણે ગણી લઈએ. કેટલી ઊંચાઈ સુધી એ જઈ શકે તો એ હાઇટ ગણી શકાય. ખ્યાલ છે તમને એનું સૂત્ર h, જેની અંદર થીટા મારે આ ધ્યાનમાં લેવું પડશે કારણ કે પ્રક્ષિપ્ત કોણ આ થશે. તો પ્રક્ષિપ્ત કોણ આખો 90 હોય તો આટલો ખૂણો શું થાય 90 માઇનસ થીટા થશે. તો પ્રક્ષિપ્ત કોણ હું 90 માઇનસ થીટા લઉં આપણા સૂત્રમાં તો એના પરથી ગોળો કેટલી મહત્તમ ઊંચાઈ સુધી જઈ શકે છે એ ગણીશ. તો મારે શું વિચારવાનું કે ગોળો જેટલી હાઇટ પર જઈ શકતો હોય એના કરતાં પ્લેને કેવું ઉડવું જોઈએ, થોડું નીચે, જેથી કરીને એનાથી બચી શકે. તો અહીંયા આગળ હું લખી દઉં કે ટી સમયમાં ગોળાએ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી હશે. શું સૂત્ર લખીએ છીએ આવું લખાય, ટી સમયમાં ગોળાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ એ ઊંચાઈ h બરાબર, યાદ છે સૂત્ર, V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g સૂત્ર છે. તો જુઓ અહીંયા આગળ થીટા એટલે પ્રક્ષિપ્ત કોણ થીટા 0 જે છે આપણી પાસે 90 માઇનસ થીટા. તો ખાસ આ વસ્તુનું ધ્યાનમાં રાખવાનું છે કે સાઇન સ્ક્વેર શું મૂકીશું 90 માઇનસ થીટા અને સાઇન 90 માઇનસ થીટા એટલે વિધેય બદલાઈ જાય, સાઇનનું શું થઈ જાય કોસ, અને 90 માઇનસ થીટા એટલે પહેલું ચરણ, પહેલા ચરણમાં સાઇન વિધેય પ્લસ હોય એટલે કોસ સ્ક્વેર થીટા અપોન 2g થશે. હવે જુઓ મારે અહીંયા આગળ કિંમત શોધવી છે કોસ સ્ક્વેર થીટા. મારી પાસે અહીંયા આગળ સાઇનની વેલ્યુ છે. જુઓ સાઇન થીટા બરાબર 1/3 છે તો સાઇન પરથી કોસ મળી શકે કે નહીં. તો આવું લખી શકાય કે સાઇન થીટા બરાબર 1/3 છે. તો આપણે જાણીએ છીએ કે કોસ સ્ક્વેર થીટા એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. ઓકે, એટલે 1 માઇનસ 1/3 નો સ્ક્વેર એટલે 1/9 થાય. 1/9 છે એટલે શું થઈ જાય 8/9. 9 લસા લઈ લો એટલે કોસ સ્ક્વેર થીટા બરાબર હું 8/9 સીધા મૂકી શકું. માટે h બરાબર શું થઈ ગયું V0 સ્ક્વેર. V0 કેટલા હતા 600 હતા તો 600 નો સ્ક્વેર, કોસ સ્ક્વેર થીટાની વેલ્યુ આવી 8/9 અને 2g, જીની વેલ્યુ છે 10. ગણતરી કરો લગભગ તમારો જવાબ આવશે 16 કિલોમીટર. એટલે કે આ ગોળો છે એ કેટલી હાઇટ પ્રાપ્ત કરી શકે 16 કિલોમીટર. પણ આપણું પ્લેન ક્યાં ઉડતું હતું 1.5 કિલોમીટર ઊંચાઈ પર. એનો અર્થ એવો થાય કે ગોળો છે એ એને અથડાશે નહીં. તો આવું છેલ્લે આપણે વાક્ય પણ લખી શકીએ. તો વસ્તુ આટલી જ સમજવાની હતી કે ગોળાને તમે આટલા વેગથી અને આટલા ખૂણાથી મોકલો છો તો એ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે. તો એણે પ્રાપ્ત કરેલી ઊંચાઈ વધારે છે પ્લેનની ઊંચાઈ કરતાં, માટે ગોળો એને અથડાશે નહીં. તો આ રીતે તમે એને નોંધી લો અને હવે આપણે એના પછીના દાખલા પર જઈએ. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. શું કહે છે આપણને એની અંદર, એમાં એવું કીધું છે કે એક સાયકલ સવાર છે એ 27 કિલોમીટર પર કલાકની ઝડપથી સાયકલ ચલાવી રહ્યો છે. એટલે v બરાબર 27 કિલોમીટર પર કલાક છે. 27 ગુણ્યા 1000 ભાગ્યા 3600 કરો, તમારો જવાબ લગભગ 7.5 મીટર પર સેકન્ડ આવશે. હવે શું કહે છે, જેવો તે રસ્તા પર 80 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર વળાંક પર પહોંચે છે. એટલે વર્તુળની ત્રિજ્યા શું કીધી છે 80 મીટર.
તો એ બ્રેક લગાવે છે. બ્રેક લગાવી દરેક સેકન્ડે પોતાની ઝડપ 0.50 મીટર પર સેકન્ડના એક સમાન દરથી ઓછી કરે છે. આટલો દર એટલે ફેરફારનો દર એટલે વેગ ઓલરેડી છે અને એમાં ફેરફાર સમય સાથે લો એટલે dv/dt થયો એટલે કે પ્રવેગ આપ્યો કહેવાય. તો વર્તુળાકાર પથ પર સાયકલ સવારના ચોખ્ખા પ્રવેગનું મૂલ્ય તથા દિશા શોધો. જુઓ ઓલરેડી તમે એટલું વિચારી શકો અહીંયા આગળ કે આ જે છે પોતે વર્તુળાકાર એટલે કંઈક હું આકૃતિની અંદર દર્શાવું તો આવો અર્થ થાય કે આ ઓલરેડી વર્તુળાકાર પરિભ્રમણ કરતો હતો. એનો અર્થ એવો થયો કે એના પર કેન્દ્રગામી પ્રવેગ તો લાગતો જ હોય એટલે કેન્દ્રગામી પ્રવેગને હું AC થી દર્શાવું પછી એણે બ્રેક મારી તો એનો જે પ્રવેગ છે એનો તમને સ્પર્શીય ઘટક મળે એને ટેન્જન્ટ કહેવાય સ્પર્શીય એટલે હું એને AT થી દર્શાવું છું. તો એનો અર્થ એવો થાય કે અહીંયા આગળ ઘટક લખો એટલે સદિશ નહીં કરવાનું. અહીંયા આગળ એનો મતલબ એમ થાય કે આ બે સદિશ આમ છે તો પરિણામી સદિશ એ આ રીતે મળે. તો તમને અહીંયા આગળ જે કીધો છે ને ફેરફાર એ ટેન્જન્ટ ઘટક આપ્યો છે 0.50 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો હું આ શોધી કાઢું આ ખબર છે તો બંનેનું પરિણામી મળી શકે અને એ કેટલો ખૂણો બનાવે છે એ ખૂણો જે છે એ ખૂણો હું થીટા નામ આપું તો થીટા પણ આપણે શોધી શકીએ છીએ. તો જુઓ હવે પહેલાં હું શું શોધી કાઢીશ કે કેન્દ્રગામી પ્રવેગ. યાદ છે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર શું v²/r. ચલો vની વેલ્યુ છે 7.5, આરની વેલ્યુ છે 80. ગણી કાઢો શું જવાબ આવે છે તમારો મીટર પર સેકન્ડ સ્ક્વેરની અંદર. ગણો ને કેલ્ક્યુલેટર લઈને તમારો જે જવાબ છે એ આવો કંઈક મળશે 0.7 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ ઘટક છે અને તમને ટેન્જન્ટ ઘટક તો 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપેલો જ હતો. જો તમને આ બંને ઘટક ખબર છે તો આના પરથી પરિણામી તમે શોધી શકશો. જુઓ ને શું થશે. તો પરિણામી પ્રવેગ શોધવો હોય તો પ્રવેગનું મૂલ્ય કઈ રીતે મળશે તમને પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ કરવાનું તો 0.7નો સ્ક્વેર પ્લસ 0.5નો સ્ક્વેર થશે એટલે કેટલા થાય 0.49 પ્લસ 0.25 એટલે કેટલા થાય √0.74 લખી શકાય. તો √0.74નું લઈ લો કેલ્ક્યુલેટર અને વર્ગમૂળ કાઢો 0.86 થઈ જશે 0.86 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ પરિણામી જે છે એ તમને પ્રવેગ મળી ગયો. દાખલા તરીકે હવે આપણે હું માની લઈએ કે આ પ્રવેગ છે અહીંયા આગળ આ સ્પર્શીય ઘટક છે એની સાથે થીટા ખૂણો બનાવે છે તો એ થીટા આપણે શોધવો છે. તો હું લખી દઉં કે ધારો કે પરિણામી પ્રવેગ એનો જે સદિશ છે એ સ્પર્શીય તેના સ્પર્શીય ઘટક સાથે થીટા ખૂણો બનાવે છે. ઓકે તો આપણે થીટા શોધવો છે તો શું લખીએ સૂત્ર tan થીટા બરાબર શું સૂત્ર લખીએ છીએ આપણે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો થીટાની સામેની બાજુ એટલે આનું આટલું જ મૂલ્ય અહીંયા હોય એટલે AC/AT લખી શકાય. તો AC/AT ચલો AC છે એ છે 0.7 આ છે 0.5. ચલો કેલ્ક્યુલેટર લઈ લો ભાગાકાર કરો અને પછી નેચરલ ટેન્જન્ટની અંદર એની વેલ્યુ શોધી કાઢો. તો તમારો જે થીટા છે એ 54 ડિગ્રી અને 28 મિનિટ મળશે. ઓકે તો આ રીતે આપણે જવાબ શોધી શકીએ. સિમ્પલ દાખલો હતો આ રીતે તમે એને ગણી શકો છો. તો આને નોટ કરી લો પછી આપણે છેલ્લા દાખલા તરફ જઈએ. જુઓ હવે એમ કે છે પ્રશ્ન એ દર્શાવો કે કોઈ પ્રક્ષિપ્ત પદાર્થ x અક્ષ તથા વેગ સદિશ વચ્ચે બનતો ખૂણો સમયના પદમાં નીચે મુજબ દર્શાવી શકાય. બરાબર એટલે તમને એક સૂત્ર કીધું છે સાબિત કરવાનું. અને બીજું ઉગમ બિંદુ આગળથી પ્રક્ષિપ્ત કરેલા પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ θ0 બરાબર tan ઇન્વર્સ 4h/r વડે અપાય છે એવું પણ સાબિત કરો. સંજ્ઞાઓને પ્રચલિત અર્થ છે. જુઓ જ્યારે આપણે પદાર્થને પ્રક્ષિપ્ત કરીએ છીએ ત્યારે તમને યાદ હશે કે એક્સ અક્ષ અને આ વાય અક્ષ કીધી. તમારો પદાર્થને પ્રક્ષિપ્ત આ રીતે કરો છો તો આ જે છે આ પ્રારંભિક વેગ છે v0 થી દર્શાવીએ અને અહીંયા આગળ પ્રક્ષિપ્ત કોણ θ0 હોય તો એના બે ઘટકો મળે v0x અને v0y. તો અહીંયા આગળ લખી શકાય કે અહીં જે પ્રારંભિક વેગ છે
એ પ્રારંભિક વેગના ઘટકો શું લખીએ છીએ આપણે? યાદ કરો તો v0x બરાબર જેની સાથે ખૂણો બને એ ઘટક cos હોય, v0 cos θ0 અને y ઘટક શું થાય? તો v0 sin θ0 થાય. આ તમને યાદ હશે. હવે તમને જે છે એ શું દર્શાવવાનું કીધું છે? તો વેગ જે છે એ વેગના ઘટકો જે હતા ને, એટલે ટી સમયે જે વેગ લખીએ છીએ vx અને vy, તો એને જે છે એ તમારે થીટા જે છે એને આ પદની અંદર દર્શાવવાના છે. તો દાખલા તરીકે આપણે એમ કહીએ કે તમારો પદાર્થ અહીંયા કોઈ પી બિંદુ પાસે છે, તો એના આમ xy હોય તો એના વેગના ઘટકો લખવા હોય તો પી બિંદુ પાસે આપણે વેગના ઘટકો લખીએ તો વેગનો હું સમક્ષિતિજ ઘટક લખું તો સમક્ષિતિજ ઘટક vx થી દર્શાવાય. તો તમને યાદ છે વેગ v બરાબર આવું સૂત્ર લખીએ છીએ v0 પ્લસ at. આની અંદર હું x ઘટક લખું તો vx બરાબર શું લખાય? v0x પ્લસ ax ઇન્ટુ ટી. આપણે થિયરીની અંદર ભણી ગયા હતા કે પ્રક્ષિપ્ત ગતિની અંદર પ્રવેગ છે એનો x ઘટક 0 છે, માત્ર y ઘટક જ હાજર છે જે નીચે તરફ છે g જેટલો. એટલે એ x બરાબર 0 લીધા હતા અને એ y બરાબર -g લીધા હતા. તો હું એ જ વસ્તુનો ઉપયોગ કરું તો x ઘટક લખું તો શું થાય? v0x જ થાય, કારણ કે એનો પ્રવેગ છે x દિશાનો પ્રવેગ 0 છે. તો એનો અર્થ એવો થયો કે vx બરાબર મારી પાસે આટલું જ સૂત્ર આવ્યું v0 cos θ0. ઓકે, અને એ જ રીતે હું y ઘટકની વાત કરું તો શું સૂત્ર લખાય? v0y લખું v0y પ્લસ at. એ એટલે પ્રવેગ કેટલો છે? g જેટલો. તો આ જે છે એ y ઘટક આ રીતે લખી શકાય. ક્લિયર થયું આટલું? હવે જો આપણે સૂત્ર લખીએ tan θ બરાબર, યાદ કરો શું લખી શકાય? વાયામ ભાગ્યા એક્સયામ. તો લખું કે tan θ0 બરાબર વેગનો કયો ઘટક લખવાનો? x ઘટક ભાગ્યા y ઘટક. તો આના પરથી લખીએ આપણે તો tan θ બરાબર vy ની વેલ્યુ શું? v0y માઇનસ gt અને x ઘટક શું છે? v0 x જે છે એ છે v0 cos θ0, અથવા તો હું એને v0x જ માત્ર લખું તો પણ ચાલશે. આ મેં ખાલી એમને દર્શાવ્યા છે. ઓકે, ચલો તો હવે આના પરથી થીટાને સૂત્રનો કરતા કરો તો શું લખાય? tan ઇનવર્સ v0y માઇનસ gt અપોન શું લખાય? v0x. જે આપણને સાબિત કરવાનું કીધું હતું એ જવાબ મળી ગયો. હવે બીજું જે કીધું છે ને એની અંદર એકચ્યુઅલી મહત્તમ ઊંચાઈ અને અવધિનો ગુણોત્તરની વાત કરી છે. જુઓ તો બંનેના સૂત્ર યાદ કરો. મહત્તમ ઊંચાઈ h બરાબર શું સૂત્ર છે? શું સાબિત કરવાનું તો એ જોઈએ આપણે. તો 4hm અપોન r આવું કંઈક લખ્યું છે, હે ને? થીટા બરાબર tan ઇનવર્સ. તો પહેલાં મહત્તમ ઊંચાઈ h બરાબર શું સૂત્ર છે? v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 લખીશ અહીંયા અપોન 2g સૂત્ર છે. ઓકે, અને અવધિ છે, અવધિ r બરાબર, ચોક બદલી લઈએ તો અવધિ r છે એ અવધિ r બરાબર આપણે શું સૂત્ર જાણીએ છીએ? v0 સ્ક્વેર સાઇન 2 થીટા અપોન g. v0 સ્ક્વેર સાઇન 2 થીટા અપોન g. હવે હું એક કામ કરું, આ બંનેનો જો ગુણોત્તર લઉં તો મને શું જવાબ મળે છે? જુઓ ને, હવે h બરાબર આપણે hm વાત કરીએ, h મેક્સિમમની વાત કરી દીધી છે, એટલે h બરાબર hm લેતા મેક્સિમમ હાઇટ માટે વાત કરીએ તો શું લખાય? hm અપોન r બરાબર hmની વેલ્યુ શું? v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 અપોન g. આરની વેલ્યુ મૂકો 2g સોરી આરની વેલ્યુ મૂકો તો ભાગાકારને ગુણાકારમાં ફેરવો એટલે g ઉપર જાય. નીચે શું આવે? v0 સ્ક્વેર સાઇન 2 થીટા. જુઓ હવે ધ્યાનથી, g અને g કેન્સલ, v0 સ્ક્વેર કેન્સલ. સાઇન સ્ક્વેર થીટા છે તો સાઇન સ્ક્વેર થીટા એટલે હું એને સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા લખી શકું અપોન 2 તો છે જ. અને સાઇન 2 થીટા, સાઇન 2 થીટાનું સૂત્ર ખબર છે? 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. ઓકે, બધે થીટા 0 છે એવું ધ્યાનમાં રાખો. તો જુઓ બે સાઇન થીટા 0 સાઇન થીટા 0 કેન્સલ. સાઇન થીટા અપોન કોસ થીટા શું થાય? ટેન થીટા. અને 2 ઇન્ટુ 2 4 એટલે ટેન થીટા 0 અપોન 4 થયા hm અપોન r બરાબર. તો 4ને અહીંયા લઈ જાઓ તો ટેન થીટા 0 બરાબર 4hm અપોન r. તો થીટા 0 બરાબર શું લખી શકાય? ટેન ઇનવર્સ
4HM/r. ઓકે, તો અહીંયા આગળ જે છે આપણે આ સંબંધ મેળવવો હતો તો એ મળી ગયો. તો અહીંયા આગળ વસ્તુ આટલી જ હતી કે મહત્તમ ઊંચાઈ છે એટલે HM ની જ વાત કરી છે, મેક્સિમમની જ વાત કરી છે. તો એનું સૂત્ર અને આરનું સૂત્ર બેનો ગુણોત્તર લઈએ અને પછી એના પરથી થીટાને સૂત્રનો કરતા કર્યો છે. તો આ સાથે આપણે આપણું ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. બરાબર. તો લેક્ચર જે નેક્સ્ટ હશે એની અંદર એના જી નીટના ક્વેશ્ચન પણ આપણે સોલ્વ કરીશું, જેથી તમને થોડોક આઈડિયા વધારે આવશે. તો આ રીતે દાખલાની સહેજ પ્રેક્ટિસ કરતા રહેજો. ઓકે.